સભામાં ઉપસ્થિત તમામ મહાનુભાવોને આપણે શાબ્દિક સ્વાગત માટે વિનંતી કરીશ. આજે રાજકોટ લોકસભા સીટના આપણા લોકપ્રિય સાંસદ શ્રી મોહનભાઈને વિનંતી કરું કે સ્વાગત પ્રવચન માટે બધા. જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા બધા પ્રતિનિધિઓ, મારા સહકારી આગેવાન ભાઈ શ્રી મગનભાઈ શ્રી વેલોબા, જેને આપણે નાના ગોડલા હોય, આપણા વડીલો, આપણા બાપા ખેતી અને ફલોટના એ તમારું ફલોટવાનું જો કામ કર્યું એવા મારા ગુરુ જે કંઈ સભામાં સારા માણસમાં ઊભું અને એમના પ્રશ્નોને વાચા આપી અને આપણે સૌને 5 કરોડ સુધી ધારાસભ્યો ભાઈ શ્રી જયંતિભાઈ, ભાઈ શ્રી દુલતજીભાઈ, ભાઈ શ્રી દિનેશભાઈ, ભાઈ શ્રી મોહનજીભાઈ, સાંસદ પાડોશી વાંકાનેરના રાજવી એવા કે સુદેવસિંહજી, બીજા અમારા રાજ્યસભાના મેમ્બર ભાઈ આદરણીય એવા પરસોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય મંત્રી, ગૌરવને આગળ લઈ જઈને રામ લલ્લાને 22મી અયોધ્યાની અંદર એક ઘટના કહીને મારી વાત પૂરી કરી. દેશના ઇતિહાસમાં બ્રિટિશરો ગયા પછી આપણી નૌસેનાની અંદર બ્રિટિશરોના સેનામાં જે નિશાન હાલતું હતું એનું હેલ્યું. બ્રિટિશરોની સેનામાં બ્રિટિશ ફોજનું જે સિમ્બોલ હતું એ આપણી નૌસેનાનું સિમ્બોલ મોદી સાહેબ ઉડી રહ્યું. નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિક્રાંતને ભારતના નૌકાદળની અંદર જોડ્યું. તે દિવસે નરેન્દ્રભાઈએ એ ચિહ્નને ભૂમી નાખ્યું અને એની જગ્યાએ જે ચિહ્ન લગાડ્યું, હું આ ટંકારા પડધરીની કાર્યાલયના શુભારંભ પ્રસંગે તમારી વચ્ચે ગરિમાપૂર્ણ કહેવા માંગુ છું, છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં જે હતું એ ચિહ્નને લગાવ્યું. હું બોલાવીશ એક વખત, જય શિવાજી, આપ કહેજો જય ભવાની. જય શિવાજી, જય શિવાજી, જય ભવાની. કલ્પના તો કરો, આઝાદીના 75 વર્ષ પછી આ રાષ્ટ્રની ગરિમાને આ રીતે પ્રસ્થાપિત કરવાનું કામ જ્યારે દેશના વડાપ્રધાન કરી રહ્યા હોય ત્યારે મારે આપ સૌની વચ્ચે આજે અમારા રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટ કેસરી દેવસિંહજીએ આપણને ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી. આ મંચની ઉપર આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને
પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જ્યારે જાહેર કર્યું છે ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મતનો છું કે દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરીને મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો. પુનશ્ચ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ને સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ સાથે આપ સૌએ જે પ્રકારે આજે અહીંયા મોરબી, ટંકારા, પડદરી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ તરીકે અમારી આ કાર્યાલયના શુભારંભને વિજય રેલીના સ્વરૂપમાં બદલી નાખવા જેવું મોરબીમાં જે ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા છે. અને રૂપાળા એવું કહેતા હોય કે આ નાની મોટી વાત છે, આ નાની મોટી વાત હોત ને તો રતનપર રાજકોટ ખાતે લાખો ક્ષત્રિયો ભેગા ના થયા હોત જો નાની મોટી વાત હોત. એટલે હજુ રૂપાળા ભાઈ ભૂલ કરે છે. રૂપાલાજી જેટલું બોલશે એટલું ડેમેજ થશે, એટલો આક્રોશ વધશે. સો મીડિયાના મિત્રો પણ તમે પણ એક નાગરિકો છો, તમે કહેશો આ નાની મોટી વાત છે?